આદિજાતિ વિસ્તારોના વિદ્યાર્થીઓને શિક્ષણ સુધી સરળ, સમયસર અને સુરક્ષિત પરિવહન સુવિધા મળે તે માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત 139 નવી બસોને લીલી ઝંડી આપીને રવાના કરી છે. રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સંયુક્ત ઉપક્રમે ₹33.84 કરોડના ખર્ચે શરૂ કરાયેલી આ બસ સેવા રાજ્યના અંતરિયાળ અને દુર્ગમ આદિજાતિ વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રાજ્ય સરકારે આ યોજના હેઠળ કુલ ₹72 કરોડના ખર્ચે 250 બસો ફાળવવાનો નિર્ણય કર્યો છે. અગાઉ 111 બસો સેવા માટે શરૂ કરવામાં આવી હતી, જ્યારે હવે વધુ 139 બસો ઉમેરાતા યોજના સંપૂર્ણ સ્વરૂપે અમલમાં આવી રહી છે. આ નવી બસ સેવાથી 4100થી વધુ વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવા આવવામાં સરળતા મળશે, જ્યારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં કુલ 5700 જેટલા વિદ્યાર્થીઓ આ યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે. તમામ બસોને GPS સિસ્ટમથી સજ્જ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓની દૈનિક અવરજવરનું વેબ પોર્ટલ મારફતે મોનિટરિંગ કરવામાં આવશે. આ માહિતી 21 જુલાઈના રોજ સાંજે 4 વાગે મળી છે.